નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. ભગવાન શિવ દેવાધિદેવ મહાદેવની જે ભૂમિ કહેવાય એટલે કે શિવ વાટિકા મોક્ષધામ સ્મશાન ભૂમિની અંદર દળવા રાંદલના ગામ, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. કહી શકાય કે હેકણ કડરો હાડકો જો ગંગા તટ જાય એના કુળ 71 માય એના ભૂત ન સર્જે ભાગીરથી. એ ભાગીરથી ગંગાની ઉપરથી કદાચ કોઈ પક્ષી પણ પસાર થઈ જાય તો એનું પણ કલ્યાણ થઈ જાય, એનું પણ પાવન થઈ જતા હોય છે. જ્યારે માનવીના શરીરના મૃત્યુ પછી એને એક અગ્નિ સંસ્કાર આપવામાં આવે, અગ્નિ સંસ્કાર પછી એના હાડકાનો એક ટુકડો, એક કરચ પણ જો ભાગીરથી ગંગામાં વહી જાય તો એના કુળ 71 ની અંદર કોઈ ભૂત ન સર્જે, કોઈ પલિત ન સર્જે, એવી ગંગાનો મહિમા છે. ત્યારે દળવા રાંદલના ગામની અંદર એક નવા વિચાર સાથે, એક નવા અભિગમ સાથે એક એવું આયોજન કરવામાં આવે કે દળવા ગામની અંદર જે કોઈ પણ વ્યક્તિને અગ્નિદાહ આપવામાં આવે, અગ્નિ સંસ્કાર કરવામાં આવે, એના અસ્થિ આ કળશમાં આપ જોઈ શકો છો. આ કળશમાં એના અસ્થિ લઈ અને વર્ષ દરમિયાન એકઠા કરી દરેક વ્યક્તિના અસ્થિ થોડા થોડા આ કળશમાં એકઠા કરી અને વર્ષાંતે કે સમય અનુસાર એ દળવા ગામના લોકો, દળવા ગામના આગેવાનો પોતાના સ્વખર્ચે હરિદ્વાર અથવા ગંગા તટે જાય અને એ ગંગાજીમાં આ દળવા ગામના દરેક જે લોકો સ્વધામ ગમન પામ્યા છે એ દરેક વ્યક્તિઓના અસ્થિઓને હરિદ્વારમાં પવિત્ર ગંગાજીમાં વિસર્જિત કરશે અને દરેક વ્યક્તિને ગંગાજીમાં એમના અસ્થિ વિસર્જન થાય અને એમને મોક્ષ મળે. આ મોક્ષદાયીની માં ભાગીરથી ગંગામાં દરેક વ્યક્તિના, દળવા ગામના દરેક વ્યક્તિના અસ્થિઓનું વિસર્જન થાય એવા ભાવ સાથે, નવા અભિગમ સાથે દળવા રાંદલના ગામના લોકો દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આપ પણ આ અભિગમને અપનાવી શકો છો. ખૂબ વંદનીય અને સરાહનીય આ અભિગમને કરોડો વંદન છે. દરેક વ્યક્તિના અસ્થિનું વિસર્જન પવિત્ર ભાગીરથી ગંગાજીમાં થાય એવા ભાવ સાથે આ અભિગમને કરોડો વંદન છે. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.